Jingle bells. ઓ વડલા બુઢ્ઢા, સેંકડો વર્ષની ઉંમર થઈ ગઈ તારી. ક્યારેય અરીસામાં તારું મોઢું જોયું છે? કરચલીવાળી છાલ અને આ લટકતી વડવાઈઓ કોઈ ભૂતના વાળ જેવી કેટલી ડરામણી લાગે છે. છી, તારી પાસે તો એક પણ ફળ નથી. મારી સુંદરતા આગળ તું ક્યાંય ટકતો નથી. આ વિશાળ દુનિયામાં કેટલાય જંગલો છે, પણ સુંદરવન કંઈક ખાસ છે. જેવું નામ તેવું જ સુંદર આ જંગલ છે. અહીંના ઝાડ, પક્ષીઓ અને પ્રાણીઓ બધા એક પરિવારની જેમ હળીમળીને રહેતા હતા. આ બધાના રક્ષક અને વડેલ માર્ગદર્શક હતા આપણા વડલા દાદા. સેંકડો વર્ષ જૂના એ વડના ઝાડની વડવાઈઓ જમીન સુધી લટકેલી હતી. જંગલના દરેક પક્ષી અને પ્રાણી માટે એ વડનું ઝાડ એક મોટા ઘર જેવું હતું. એક સવારે ટીનુ નામની ચકલી ઉડતી આવી અને વડલા દાદાની ડાળી પર બેસી ગઈ. દાદા, ઓ વડલા દાદા, શુભ પ્રભાત. જુઓ, આજની સવાર કેટલી સુંદર છે. ઠંડો પવન જ્યારે શરીરને સ્પર્શે છે ત્યારે મારું મન ખુશીથી નાચવા લાગે છે. હા ટીનુ, આ ઠંડો પવન કુદરતે આપેલી અનમોલ ભેટ છે. આ શાંતિનો આનંદ લે. શું ગઈકાલે રાત્રે તું સારી રીતે સૂઈ શકી? હા દાદા, તમારા પાંદડાની છાયામાં હું બહુ હૂંફ અને શાંતિથી સૂઈ શકી. કેમ ભાઈ આંબા, તારી કેરીઓ કેવી છે? બધું તમારા આશીર્વાદથી છે દાદા. આ વખતે વસંતે બહુ સાથ આપ્યો. મારો મોર હવે ફળોમાં બદલાઈ ગયો છે. આશા છે કે આ વર્ષે ફળો ખૂબ મીઠા હશે. હું જંગલના પક્ષીઓને મારા ફળોની મિજબાની આપીશ. સાચું કહ્યું આંબાબાઈ. મારા નાના જાંબુ પણ આ વખતે બહુ સરસ રંગના થઈ રહ્યા છે. જ્યારે પક્ષીઓ આ ખાઈને પોતાની કાળી ચાંચ લઈને ફરે છે ત્યારે બહુ વહાલું લાગે છે. શાબાશ! બીજાની ભૂખ મટાડવામાં જે આનંદ છે તે બીજે ક્યાંય નથી. એ જ સુંદરવનમાં બીજા ઝાડોથી થોડે દૂર એક પપૈયાનું ઝાડ હતું. એ ઝાડને પોતાની સુંદરતા અને પોતાના ફળો પર બહુ ઘમંડ હતું. હંમેશા બીજાને નીચા દેખાડવાનું એનું કામ હતું. આહા, શું આ જંગલમાં મારા જેવું સુંદર ઝાડ બીજું કોઈ છે? કોઈ જ નથી. જુઓ, હું કેટલો ઊંચો અને સીધો છું. મારા પાંદડા કોઈ મુગટની જેમ કેટલા વિશાળ છે અને મારા ફળો જુઓ, સોનેરી રંગના, ચમકતા. મને જોઈને કોઈને પણ ઈર્ષા થઈ શકે છે. ઓ વડલા બુઢ્ઢા, સેંકડો વર્ષની ઉંમર થઈ ગઈ તારી. ક્યારેય અરીસામાં તારું મોઢું જોયું છે? કરચલીવાળી છાલ અને આ લટકતી વડવાઈઓ કોઈ ભૂતના વાળ જેવી કેટલી ડરામણી લાગે છે. છી, તારી પાસે તો એક પણ ફળ નથી. મારી સુંદરતા આગળ તું ક્યાંય ટકતો નથી. પપૈયા, સુંદરતા પાંદડા કે ફળોના રંગમાં નથી હોતી. સુંદરતા તો એ જીવોની સેવા કરવામાં છે જે આપણી છાયામાં આવે છે. મેં અસંખ્ય પક્ષીઓ અને પ્રાણીઓને ઘર આપ્યું છે. તું ફળોના ભારને જોઈને હરખાય છે, પણ કોઈ જીવને આશરો નથી આપી શકતો. પક્ષીઓને આશરો આપવાથી મારો શું ફાયદો? મારા ફળો મારા છે, તે મારી સુંદરતા વધારે છે. હું તારી જેમ મારી છાયા અને ફળ આ ગંદા પક્ષીઓને નથી આપવા માંગતો. મારા ફળો આગળ આ કેરીઓ અને જાંબુ તો ચકલીની આંખો જેવા લાગે છે. હું જ આ જંગલનો રાજા છું. અભિમાને તારી આંખો બંધ કરી દીધી છે પપૈયા. જેમ ફળોનો ભાર વધે છે તેમ ઝાડ નમી જાય છે. જે ઝાડ નમતું નથી તે વાવાઝોડામાં ટકી શકતું નથી. બીજાને ન વહેંચેલી સંપત્તિ ક્યારેય ટકતી નથી. સમય જ તને પાઠ ભણાવશે. તે વર્ષે વસંત જલ્દી જતી રહી અને ઉનાળાએ પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું. એપ્રિલ મહિનામાં જ સૂરજ આગ ઓંકવા લાગ્યો. પાણી સુકાઈ ગયું અને બધા ઝાડ થાકી ગયા. ઓહ, આ કેવી ગરમી છે વડલા દાદા. મારી ડાળીઓ બળી રહી છે. તડકાથી મારા ફળો પણ કરમાઈ રહ્યા છે. જમીનમાં એક ટીપું પાણી નથી મળી રહ્યું. સહન કરવું પડશે આંબા. આ સમયની પરીક્ષા છે. આપણે આપણી તરસ સહન કરવી પડશે જેથી આ મૂંગા જીવોને આશરો મળી શકે. હા દાદા, મારા નાના ફળો ખાઈને જ્યારે પક્ષીઓ પોતાની તરસ છીપાવે છે ત્યારે મને બહુ સંતોષ મળે છે.
જ્યાં બધા બીજાના વિશે વિચારી રહ્યા હતા ત્યાં પપૈયાના ઝાડે જમીનના થોડાક પાણીને પણ પોતાના સ્વાર્થ માટે વાપર્યું. તેણે એ પાણી પક્ષીઓની તરસ छिपाવવા કે પોતાના પાંદડા ઠંડા રાખવાને બદલે પોતાના ફળોને વધુ મોટા અને ચમકદાર બનાવવામાં લગાડી દીધું. આ વડ અને આંબાના ઝાડ કેટલા મૂર્ખ છે. પાણી બીજાને પીવડાવીને પોતે સુકાઈ ગયા. હું તો મારું પાણી ફક્ત મારા ફળો માટે જ વાપરીશ. ટુકટુક નામની એક નાની ખિસકોલી પોતાના બચ્ચા માટે ખોરાકની શોધમાં પપૈયાના ઝાડ પાસે આવી. પપૈયા ભાઈ, તડકો બહુ તેજ છે. પીવા માટે ક્યાંય પાણી નથી મળતું. મારા બચ્ચા ભૂખ અને તરસથી રડી રહ્યા છે. મહેરબાની કરીને એમના માટે તમારા ઝાડનું એક નાનું ફળ આપો. તમને પુણ્ય મળશે. શું? મારું ફળ તારે જોઈએ છે? તારી હિંમત કેવી રીતે થઈ? આ ફળો મેં મારી મહેનતથી ઉગાડ્યા છે. તારા જેવાઓની ભૂખ મટાડવા માટે નથી. જા, પેલા વડલા બુઢ્ઢા પાસે જા. મારી પાસે તને કંઈ નહીં મળે. પપૈયા, આ અન્યાય છે. જ્યારે નન્ના બચ્ચા ભૂખથી તડપી રહ્યા હોય ત્યારે તું આટલો કઠોર કેવી રીતે હોઈ શકે? જે સુંદરતા કોઈ ભૂખ્યાના કામ ના આવે તે શું કામની? તારું મોઢું બંધ કર પોપટ. હું રાજા છું. હું તને મારા ફળ તો શું, મારી છાયામાં ઊભા રહેવાની જગ્યા પણ નહીં આપું. જા અહીંથી. યાદ રાખજે, કાલે જ્યારે તારા પર મુસીબત આવશે ત્યારે કોઈ નહીં આવે. અપમાનિત થઈને બધા પક્ષીઓએ નક્કી કર્યું કે તેઓ હવે પપૈયાના ઝાડ તરફ જોશે પણ નહીં. એક બપોરે અચાનક આકાશ કાળું પડી ગયું. વડલા દાદાએ આવનારી આફતને પારખી લીધી. પક્ષીઓ, વાતાવરણ ખરાબ છે. મોટું વાવાઝોડું આવી રહ્યું છે. કોઈ પણ બહાર ના રહેશો. બધા મારા પાંદડાના ઓથે આવી જાઓ. મારી ડાળીઓને મજબૂતીથી પકડી લો. હું તમારી રક્ષા કરીશ. ભયાનક વાવાઝોડું શરૂ થયું. એ પવનમાં પપૈયાના ઝાડની હાલત દયનીય થઈ ગઈ. ભારે ફળોના બોજ અને અંદરથી નબળા પોલા થડને કારણે તે હવામાં ખરાબ રીતે ઝૂલવા લાગ્યું. ઓહ, પવન બહુ તેજ છે. મારા ફળો બહુ ભારે છે. હું તૂટી રહ્યો છું. કોઈ મારી મદદ કરો. પક્ષીઓ, આવો, મહેરબાની કરીને આવો. મારા ફળો તોડી લો. મારો ભાર હળવો કરી દો. કોઈ તો આવો. મુસીબતમાં અને ભૂખના સમયે તો તે અમને ધૂતકારીને કાઢી મૂક્યા હતા પપિતા. ત્યારે તને અમે યાદ ન આવ્યા. હવે જ્યારે તારા જીવ પર આવી બની છે તો અમને બોલાવી રહ્યો છે. તને તો બીજાના જીવ કરતાં પોતાની સુંદરતા વધાલી હતી ને. હવે તારો એ જ સ્વાર્થ અને એ જ સુંદરતા તને બચાવશે. મારાથી ભૂલ થઈ ગઈ. વડલા દાદા, મને બચાવી લો. તમે સાચું કહેતા હતા. ઘમંડે મને આંધળો કરી દીધો હતો. અચાનક પવનની ગતિ વધી ગઈ. ભારે ફળોનું વજન ન ખમી શકવાને કારણે પપૈયાનું ઝાડ મોટા ધડાકા સાથે વચ્ચેથી તૂટીને જમીન પર પડી ગયું. જે ફળો પર તેને આટલું અભિમાન હતું તે બધા માટીમાં મળી ગયા. એ સુંદર પીળા રંગના ફળો જે તેણે કોઈને આપ્યા વગર સ્વાર્થમાં સાચવી રાખ્યા હતા તે કાદવ અને માટીમાં પડીને ચકનાચૂર થઈ ગયા. થોડી વારમાં પવન શાંત થયો અને વાવાઝોડું રોકાઈ ગયું. તેણે જે ફળો બીજાને ના આપ્યા તે જ તેના પતનનું કારણ બન્યા. જે સંપત્તિ વહેંચવામાં નથી આવતી તે છેવટે આમ જ માટીમાં મળી જાય છે. બીજે દિવસે વરસાદ પડ્યો અને જંગલ ફરીથી લીલુંછમ થઈ ગયું. તૂટી ગયેલા પપૈયાના બીજમાંથી નવા છોડ નીકળ્યા. આ વખતે ઉગેલા પપૈયાના છોડ કોઈ પણ ઘમંડ વગર મોટા થયા. નાની ખિસકોલી, આવ, મારા ફળ પાકી ગયા છે. તું તારા બચ્ચા સાથે મળીને ખા. ખૂબ ખૂબ આભાર પપૈયા. તું ફક્ત ફળોમાં જ નહીં, મનથી પણ ખૂબ મીઠી અને સારી છે. તે દિવસથી સુંદરવનમાં અહંકારનો નાશ થયો અને બધા હળીમળીને રહેવા લાગ્યા. તું કેટલો ગંદો છે કાળુ કાગડો. તે મારું બધું ઘર ખરાબ કરી નાખ્યું. તો સાફ કરી લે મોટા પપૈયા. મારું કામ તો થઈ ગયું. હવે મારે શું લેવા દેવા તારા ઘરેથી? આ વાર્તા છે ઢોલકપુર ગામની, જ્યાં બધા જ પક્ષીઓ અને ઝાડ પરસ્પર હળીમળીને રહેતા હતા. ત્યાં જુદા જુદા પ્રકારના વૃક્ષો હતા અને જુદા જુદા પ્રકારના પક્ષીઓ તેની ઉપર રહેતા હતા. ત્યાં જ એક ઝાડ ચકલીને કહે છે, અરે ચમેલી ચકલી, જોને વાતાવરણ કેટલું સરસ છે.
થાય છે કે હું ખૂબ જ નાચું. તો નાચી લો, પણ તમે તો નાચી પણ નહીં શકો. તમારા તો પગ જ જમીનની અંદર છે. ટીટુ ઝાડ ઝડપથી માથું હલાવે છે અને ચકલીને નીચે પાડી દે છે. લે, મેં તો નાચી લીધું, તું પડી ગઈ ને. તમે તો પાગલ છો. ગંદુ ઝાડ. ત્યાં બધા આમ જ હસી મજાક કરતા હતા. ત્યાં જ એક પપૈયાનો વિસ્તાર હતો જ્યાં બધા જ પપૈયા અને ચકલીઓ રહેતા હતા. બધા ત્યાં આનંદથી રહેતા હતા. ત્યાં એક મોટું પપૈયાનું ઝાડ હતું જે બધા જ પક્ષીઓની મદદ કરતું હતું. કોઈ પણ પક્ષીને ક્યારેય રહેવાની જરૂર પડતી હતી તો તે મોટા પપૈયાના ઘરનો ઉપયોગ કરી લેતા. મોટું પપૈયું ખૂબ જ સારું હતું અને બધા જરૂરિયાતવાળા પક્ષીઓની મદદ કરતું હતું. પછી એક દિવસ કાગડો તેને કહે છે, અરે મોટા પપૈયા, મારા ઘરે થોડાક મહેમાન આવી રહ્યા છે. શું હું તેમને અહીં લઈને આવું? બસ થોડા દિવસની વાત છે, પ્લીઝ. થોડા દિવસ માટે તારું ઘર મને ભાડે આપને. હા હા, લઈ લેને, પણ મારા ઘરમાં કોઈ ગંદકી ના કરતા. પપૈયું તેને પોતાનું ઘર થોડા દિવસો માટે આપી દે છે. પછી કાળુ કાગડાના મહેમાનો આવીને જતા રહે છે અને તેના મહેમાન ઘરની અંદર એટલી ગંદકી મૂકીને જાય છે કે મોટા પપૈયાને ખૂબ જ ગુસ્સો આવી જાય છે. તું કેટલો ગંદો છે કાળુ કાગડો, તે મારું બધું ઘર ખરાબ કરી નાખ્યું. તો સાફ કરી લે મોટા પપૈયા, મારું કામ તો થઈ ગયું. હવે મારે શું લેવા દેવા તારા ઘરેથી? મોટું પપૈયું તેની વાત સાંભળીને રિસાઈ જાય છે અને થોડા સમય પછી ચોમાસાની ઋતુ આવી જાય છે. બધા લોકોએ પોતપોતાનું ઘર બનાવી લીધું હતું. બસ કાળુ કાગડો અને ચમેલી ચકલી ઘર વગરના હતા. ચમેલી બિચારી મહેનત કરતી હતી પણ તેને ઘર બનાવવા માટે કેટલીક વસ્તુઓ નહોતી મળી રહી. પણ ચમેલી ચકલી ખૂબ જ સારી હતી. પપૈયા ભાઈ, હું તમારા ઘરમાં રહું? ખૂબ વરસાદ પડી રહ્યો છે અને મારા બચ્ચા પણ પલળી રહ્યા છે. હા ચમેલી બહેન, રહી લે, પણ તું ગંદુ ના કરતી. પહેલા કાળુ કાગડો રહીને ગયો, તેણે મારું ઘર ખૂબ જ ગંદુ કરી નાખ્યું હતું. થોડા સમય પછી કાગડો વરસાદમાં પલળી ગયો હતો અને તેને ઠંડી પણ લાગે છે. પછી તે મોટા પપૈયાની પાસે જ આવે છે. પપૈયા ભાઈ, મને તમારા ઘરમાં જગ્યા આપો. હું ઠંડીથી મરી રહ્યો છું. ના કાળુ કાગડા, તારા જેવા ગંદા લોકો માટે મારા ઘરમાં જગ્યા નથી અને એમે અહીંયા પહેલેથી ચમેલી રહે છે તો તને અંદર જગ્યા નહીં મળે. કાળુ કાગડો આ વાત સાંભળીને જતો રહે છે. પછી ચોમાસાની ઋતુ જતી રહે છે અને પછી બધા પક્ષીઓ પોતપોતાની જગ્યાએ પાછા જતા રહે છે અને વાતાવરણ પણ ખૂબ જ ચોખ્ખું થઈ જાય છે. અમુક સમય પછી જંગલમાં બે ખતરનાક બાજ આવી જાય છે જે બધાને ખાય છે અને બધા જ ઝાડોના ફળને નુકસાન કરે છે. તેમણે ઘણા બધા પક્ષીઓને પોતાના શિકાર બનાવ્યા હતા. હવે તેઓ મોટા પપૈયાના ઝાડને નુકસાન કરવા આવી જ રહ્યા હતા. મોટા પપૈયા, તું ક્યાં બચીશ? તારું પણ ઝાડ તો ખરાબ થશે. પછી તું કેવી રીતે જીવતો રહીશ? ના ભાઈ, મને ના મારો. તું મારું ઘર ખરાબ ન કર. હું તો અહીં બધા પક્ષીઓને રહેવા માટે ઘર આપું છું. જો હું મરી જઈશ તો બહુ પક્ષીઓ બેઘર થઈ જશે. તો અમારે તેનાથી શું લેવા દેવા? અમને તો ઘર ઉજાડવાથી જ મતલબ છે. અમે અહીં આખા જંગલનો નાશ કરી દઈશું અને બધા પક્ષીઓને મારી નાખીશું. ત્યાં પાછળથી ચમેલી ચકલી ઉડીને આવે છે અને તે જુએ છે કે ખતરનાક બાજ મોટા પપૈયાને હેરાન કરી રહ્યા છે. તે ફટાફટ ત્યાં જાય છે. ઓ ખતરનાક સમડી, મોટા પપૈયા ભાઈથી દૂર હટ. તું તેને હેરાન નથી કરી શકતી અને જો તું તેમને હેરાન કરીશ તો તારે મારી સાથે લડવું પડશે. અરે ચકલી, તું મારું શું બગાડી શકીશ? હું તો તેના ઘરનો નાશ કરી દઈશ. તો આવી જા મેદાનમાં. ચકલી અને બાજની લડાઈ વધવા લાગે છે. ત્યાં જ ચમેલી ચકલી બાજને જંગલની બીજી તરફ લઈ જાય છે જ્યાં શિકારીઓએ જાળ પાથરી હતી. બાજ ચમેલી ચકલીને પકડવા માટે તેની પાછળ પાછળ ઉડે છે.
પછી ચમેલી ચકલી ઝાડની પાસે પહોંચી જાય છે અને ત્યાંથી અચાનક બીજી તરફ વળી જાય છે. બાજની ગતિ ખૂબ જ વધારે હોવાથી તે બીજી તરફ અચાનક ઉડી શકતું નથી અને ઝાડમાં ફસાઈ જાય છે. પછી શિકારી બાજને પોતાની સાથે લઈ જાય છે અને ચમેલી ચકલી પાછી મોટા પપૈયાની પાસે પહોંચી જાય છે. ચમેલી, તારો ખૂબ ખૂબ ધન્યવાદ. તું ખૂબ જ સારી છે. તે તારા જીવના જોખમે મારો જીવ બચાવ્યો. અરે કઈ નહીં પપૈયા ભાઈ, તમને કંઈ પણ જરૂર પડે તો તમે મને કહેજો. તમને એમ કોઈ પણ હેરાન નથી કરી શકતું. અને ચમેલી, તને કંઈ પણ તકલીફ હોય તો મને કહેજે. હું તારી બધી મુશ્કેલી દૂર કરી દઈશ. ના, મને કોઈ જરૂર નથી. મોટા પપૈયા ભાઈ, હું અત્યારે મારું ઘર બનાવવા માટે લાકડા શોધવા જઈ રહી છું, કારણ કે વરસાદનો સમય ફરીથી આવવાનો છે. અરે ચમેલી, તને તારું ઘર બનાવવાની જરૂર નથી. તારું ઘર તો આ છે ને. તું મારા ઘરે રહેજે. અરે મોટા પપૈયા ભાઈ, આ તમે શું વાત કરી રહ્યા છો? હા ચમેલી, તે મારો જીવ બચાવ્યો છે તો એટલું તો હું તારા માટે કરી શકું ને. તું તેને તારા કાકાનું ઘર સમજી લે. જ્યારે પણ તને એમ લાગે કે વરસાદ આવે છે કે મુશ્કેલી આવે છે તો તું મારા ઘરમાં આવીને રહી લેજે, અને તારા સિવાય આ ઘરમાં કોઈ નહીં રહે. આ માત્ર તારું જ ઘર હશે. આજથી તમે મારા મોટા પપૈયા ભાઈ થયા. હા, એમ જ સમજી લે. અને મોટું પપૈયું અને ચમેલી ચકલી એક સાથે રહેવા લાગે છે. તે બંને ખૂબ જ ખુશ થઈ જાય છે અને હળી મળીને રહે છે. ચમેલી પોતાના બાળકોને પણ ત્યાં લઈ જાય છે. આ વાર્તા ઉપરથી આપણને આ શીખ મળે છે કે જેવું આપણે વાવીએ છીએ તેવું જ આપણને મળે છે. જો આપણે સારું કરીશું તો આપણને સારું જ મળશે, અને જો આપણે ખરાબ કરીશું તો ખરાબ જ મળશે.